1234મો શબ્દ મિત્રો દવા. દવાને અંગ્રેજીમાં શું કહેવાય? તો દવાને અંગ્રેજીમાં કહીશું મેડિસિન. MEDICINE મેડિસિન મતલબ કે દવા. 1235મો શબ્દ મિત્રો દહીં. દહીંને અંગ્રેજીમાં શું કહેવાય? તો દહીંને અંગ્રેજીમાં કહીશું યોગર્ટ. YOGHURT યોગર્ટ મતલબ કે દહીં. 1236મો શબ્દ મિત્રો દાઝવું. દાઝવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો દાઝવુંને અંગ્રેજીમાં કહીશું ટુ બર્ન. TO2BURN ટુ બર્ન મતલબ કે દાઝવું. 1337મો શબ્દ મિત્રો દાડમ. દાડમને અંગ્રેજીમાં શું કહીશું? તો દાડમને અંગ્રેજીમાં કહીશું પોમેગ્રેનેટ, જેનું સ્પેલિંગ થાય POMEGRANATE પોમેગ્રેનેટ મતલબ કે દાડમ. 1238મો શબ્દ મિત્રો દાવ. દાવને અંગ્રેજીમાં શું કહીશું? તો દાવને અંગ્રેજીમાં કહીશું ટુ ફિલ્ડ. TO2FIELD ટુ ફિલ્ડ મતલબ કે દાવ. 1239મો શબ્દ મિત્રો દાળ. દાળને અંગ્રેજીમાં શું કહેવાય? તો દાળને અંગ્રેજીમાં કહીશું લેન્ટિલ સૂપ. LENTIL SOUP લેન્ટિલ સૂપ મતલબ કે દાળ. 1240મો શબ્દ મિત્રો ભાત. ભાતને અંગ્રેજીમાં શું કહેવાય? તો ભાતને અંગ્રેજીમાં કહીશું બોઇલ્ડ રાઈસ, જેનું સ્પેલિંગ થાય BOILED બોઇલ્ડ RICE રાઈસ. બોઇલ્ડ રાઈસ મતલબ કે ભાત. 1241મો શબ્દ મિત્રો દુઃખ. દુઃખને અંગ્રેજીમાં શું કહીશું? તો દુઃખને અંગ્રેજીમાં કહીશું પેન. PAIN પેન મતલબ કે દુઃખ. 1242મો શબ્દ મિત્રો દુખવું. દુખવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો દુખવુંને અંગ્રેજીમાં કહીશું ટુ હર્ટ. TO2HURT હર્ટ. ટુ હર્ટ મતલબ કે દુખવું. 1243મો શબ્દ મિત્રો દૂધ. દૂધને અંગ્રેજીમાં શું કહેવાય? તો દૂધને અંગ્રેજીમાં કહીશું મિલ્ક. MILK મિલ્ક મતલબ કે દૂધ. 1244મો શબ્દ મિત્રો દોડવું. દોડવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો દોડવુંને અંગ્રેજીમાં કહીશું ટુ રન. TO2RUN રન. ટુ રન મતલબ કે દોડવું. 1245મો શબ્દ મિત્રો દ્રાક્ષ. દ્રાક્ષને અંગ્રેજીમાં શું કહેવાય? તો દ્રાક્ષને અંગ્રેજીમાં કહીશું ગ્રેપ્સ. GRAPS ગ્રેપ્સ મતલબ કે દ્રાક્ષ. 1246મો શબ્દ ધગસ. ધગસને અંગ્રેજીમાં શું કહેવાય? તો ધગસને અંગ્રેજીમાં કહીશું કમિટમેન્ટ. COMMITMENT કમિટમેન્ટ મતલબ કે ધગસ. 1247મો શબ્દ મિત્રો ધડકવું. ધડકવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો ધડકવુંને અંગ્રેજીમાં કહીશું ટુ બીટ. TO2BEAT ટુ બીટ મતલબ કે ધડકવું. 1248મો શબ્દ મિત્રો ધાણી. ધાણીને અંગ્રેજીમાં શું કહેવાય? તો ધાણીને અંગ્રેજીમાં કહીશું પોપકોર્ન. POPCORN પોપકોર્ન મતલબ કે ધાણી.